તો ચાલો દોસ્તો વાત કરીએ યુટીપી સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. યુટીપીની શરૂઆત કરો દોસ્તો ત્યારે સૌપ્રથમ અહીંયા ચેપ્ટર વાઇઝ તમને જે આઈએમપી આપું છું એના ઉપર જરાક વિશેષ ફોકસ કરજો. ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ તો ફંક્શન્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો, રિસેન્ટલી પેપરમાં પૂછાયું છે. ડેફિનેશન, ગોલ્સ, મોબિલિટી, એસેસિબિલિટી તૈયાર કરો. ઓબ્જેક્ટિવ્સ અને ગોલ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ મોસ્ટ આઈએમપી છે દોસ્તો. ક્યારેક ડિફરન્સના સ્વરૂપમાં પૂછે છે, જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે. ક્યારેક તમને નોર્મલ શોર્ટ નોટ સ્વરૂપે પણ પૂછી શકે છે. તો એ રીતના લખતા આવડવું જોઈએ. ધેન યુટીપી પ્રોસેસ સિસ્ટમ એપ્રોચ, આ જ ટોપિકમાંથી ક્વેશ્ચન આ રીતના બનેલો હતો દોસ્તો હમણાં પેપરમાં. સ્ટેપ્સ ઇન્વોલ્વ ઇન ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ, એટલે જૂના પેપરો પણ જોવાના દોસ્તો. હા, આ બધા ટોપિકોમાંથી ક્વેશ્ચન્સ કેવી રીતના ફોર્મ કરવામાં આવેલા છે તમને ત્યાંથી ખબર પડશે. અને એક આપણી પ્રેક્ટિસ હોવી જ જોઈએ કે જૂના પેપરો પણ આપણે રિફર કરીએ, હેબિટ ડેવલપ કરવાની. લેવલ્સ ઓફ અર્બન ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ મોસ્ટ આઈએમપી છે. હ્યુમન સેટલમેન્ટમાં ડેફિનેશન તૈયાર કરવાની છે, રૂરલ, અર્બન અને હેમ્લેટની. અર્બનાઇઝેશનના કોઝિસ, ઇફેક્ટ. હવે ઇફેક્ટ છે હમણાં ઇમ્પેક્ટ સ્વરૂપે પૂછવામાં આવેલા હતા, તો એ ઇફેક્ટ જ થાય દોસ્તો, બરાબર ને. ઇફેક્ટ શબ્દ વાપરેલો તો ઇમ્પેક્ટ સ્વરૂપે તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. તો એવી રીતના કંઈક ક્વેશ્ચન છે દોસ્તો. એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પણ દોસ્તો પૂછાઈ ગયેલા છે, ખાસ તૈયાર કરીએ. અર્બન ક્લાસ ગ્રુપ અને અર્બન ફોર્મ મોસ્ટ આઈએમપી છે દોસ્તો. અર્બન ફોર્મમાં આખું તૈયાર કરવાનું, એમાં વેરિયસ અર્બન ફોર્મ્સ પણ મોસ્ટ આઈએમપી છે, આખું ટોપિક જ આ. પછી અર્બન સ્ટ્રક્ચર પણ દોસ્તો ખાસ તૈયાર કરી જવાય, બરાબર. તો આ વિશેષ દોસ્તો આઈએમપી છે, એ આપણે ધ્યાનમાં રાખીએ, બરાબર. આ લેવલ્સ પણ વિશેષ આઈએમપી છે. ગોલ્સ વાળું દોસ્તો કામકાજ પણ વિશેષ આઈએમપી છે. ઓકે, ચાલો. એના પછી દોસ્તો આગળ વાત કરીએ અર્બન માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં પ્રોબ્લેમ્સ દોસ્તો કયા આવે છે. એ રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ અર્બન માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, સિક્વન્શિયલ ડિસિઝન મેકિંગ, ફેક્ટર્સ અફેક્ટિંગ ટ્રાવેલ ડિમાન્ડ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. પછી સિક્વન્શિયલ ડિમાન્ડ એનાલિસિસ, ક્લાસિફિકેશન ઓફ માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ, એમાં પેરા ટ્રાન્ઝિટ સિસ્ટમ તૈયાર કરો. બીઆરટીએસ પણ મોસ્ટ આઈએમપી છે. એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ તૈયાર કરો માસ ટ્રાન્ઝિટ સિસ્ટમના, એ પણ મોસ્ટ આઈએમપી છે. ચેપ્ટર 3 માં લેન્ડ યુઝ ટ્રાન્સપોર્ટેશન ઇટરેશન, લેન્ડ યુઝ પ્લાનિંગ મોડલ્સ, એમાં ગેરિન લોરી મોડલ્સ તૈયાર કરાય. ઝોનિંગની ડેફિનેશન, ઇમ્પોર્ટન્સ, પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ડુઇંગ ઝોનિંગ, હમણાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. નેટવર્ક આઇડેન્ટિફિકેશન એન્ડ કોડિંગ ઠીકઠાક. વેરિયસ ટ્રાન્સપોર્ટેશન સર્વે મોસ્ટ આઈએમપી, ટોટલ 8 સર્વે દોસ્તો છે. એમાં ઓએનડી, ઓરિજિન એન્ડ ડેસ્ટિનેશન સર્વે તમને નામ આપીને પૂછે છે, એના ઓબ્જેક્ટિવ્સ પૂછે છે, એ જ યુઝ થાય. હા, અને સાથે સાથે દોસ્તો એની જે મેથડો છે એમાં આ મેથડો તમને નામ આપીને પૂછેલી છે. એમાં આ મેથડ તો છેલ્લા 2 પેપરમાં પૂછાઈ ગયેલી છે. રોડ સાઇડ ઇન્ટરવ્યૂ મેથડ એક્સપ્લેન કરો, સીધું એવું નામ આપીને પૂછે. આ લાયસન્સ પ્લેટ મેથડ અને હોમ ઇન્ટરવ્યૂ મેથડ પણ અગાઉના પેપરોમાં નામ આપીને પૂછાયેલી છે, તો ખાસ તૈયાર કરીએ. પછી ડેફિનેશન, પાર્કિંગ એક્યુમ્યુલેશન, પાર્કિંગ વોલ્યુમ, પાર્કિંગ લોડ. પછી ઇન્ટરમીડિયેટ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વે, સેમ્પલિંગની ડેફિનેશન અને ટાઈપ્સ. એક્ઝામ્પલ 1 સર્વે ડેટા ચેક્સમાં સ્ક્રીન લાઇન ચેક્સ અને કોર્ડન લાઇન ચેક્સ. લાસ્ટ ટાઈમ સમર 25ના પેપરમાં પૂછાઈ ગયેલું છે. ન્યુમેરિકલ્સની વાત કરીએ દોસ્તો તો યુટીપીની અંદર ઓન એન એવરેજ 2 ન્યુમેરિકલ્સ માંડ પૂછવામાં આવે છે. એટલે જેને ફાવતા હોય એ કરી શકો છો, ન ફાવે તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી. આ ચેપ્ટર દોસ્તો છે વિશેષ આઈએમપી છે. બહુ બધું કન્ટેન્ટ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો જો શક્ય હોય તો સૌપ્રથમ આ ચેપ્ટર તૈયાર કરી દેવાય. ઓકે, એમાં ટર્મિનોલોજીની અંદર દોસ્તો આખી ડેફિનેશનો છે, હવે વાંચતો નથી દોસ્તો, તો ખાસ તૈયાર કરજો, બરાબર. આ બધી ડેફિનેશનો ક્યારેક ને ક્યારેક પૂછાયેલી છે, આ પૂછાઈ ગયેલી છે. હમણાંના પેપરમાં જે પૂછાયેલી છે દોસ્તો એની તમને વાત કરો. આ લેન્ડ યુઝ પૂછાઈ ગયેલી છે. એના પછી દોસ્તો તમને આ પૂછાયેલી છે, ટ્રીપની ડેફિનેશન પૂછેલી છે. પછી ઇન્ટ્રાઝોનલ અને ઇન્ટરઝોનલની પૂછાઈ ગયેલી છે. એના પછી તમે વાત કરો દોસ્તો તો સ્ક્રીન લાઇન અને સીબીડી પણ હમણાં છેલ્લા 2 પેપરની અંદર પૂછાઈ ગયેલું છે. બાકીની એના પહેલાંના વર્ષોમાં પૂછાઈ ગયેલી છે, બધી તૈયાર કરાય. ટ્રાવેલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, ટ્રીપ જનરેશન એના ફેક્ટર અફેક્ટિંગ ધ મોસ્ટ આઈએમપી, એટલે ટ્રીપ જનરેશનનો એક કન્સેપ્ટ સમજી લેવાનો, એના ફેક્ટર અફેક્ટિંગ વિશેષ તૈયાર કરવાના છે, બરાબર. મોસ્ટ આઈએમપીમાં આવશે. મોડલ્સ ફોર ટ્રીપ જનરેશન, 3 મોડલ છે. 3 મોડલ્સ અથવા મેથડો તમને આપવામાં આવેલી છે. એમાં જે ત્રીજી છે ને કેટેગરી એનાલિસિસ છે, તો એ ડિટેલમાં તૈયાર કરો. અને એના એડવાન્ટેજીસ સ્પેશિયલ અલગથી પૂછવામાં આવે છે, તો એ ખાસ તૈયાર કરાય. એક્ઝામ્પલ 1.5. ધેન ટ્રીપ ડિસ્ટ્રીબ્યુશન મોડલ્સની અંદર 2 ટાઈપના છે, ગ્રોથ ફેક્ટર મોડલ્સ અને બીજા ગ્રેવિટી મોડલ. એમાં ગ્રેવિટી તમને નામ આપીને બહુ બધી વખત પૂછાય છે, તો ખાસ તૈયાર કરજો. ગ્રોથ ફેક્ટર મોડલના નામ ધ્યાનમાં રાખજો ને, એકાદું ડિટેલમાં તૈયાર કરવું હોય તો કરજો. એમાં ડેટ્રોઇટ મેથડ આવે છે મોડલ આખું.
એક્ઝામ્પલ 1 4 5 9 13. મોડલ સ્પ્લિટ એનાલિસિસ અને એના ફેક્ટર અફેક્ટિંગ ધી મોસ્ટ આઈએમપી. પછી ટ્રીપ એન્ડ મોડલ અને ટ્રીપ ઇન્ટરચેન્જ મોડલનો ડિફરન્સ દોસ્તો સમર 25માં પૂછાઈ ગયો. પછી લોજિટ એનાલિસિસ છેલ્લા 2 પેપરમાં નથી પણ અગાઉ પૂછાયેલું છે ક્યારેક. એક્ઝામ્પલ 3 તૈયાર કરો. પછી રૂટ અસાઇનમેન્ટ, એના ફેક્ટર અફેક્ટિંગ મોસ્ટ આઈએમપી છે અને મેથડ્સ ઓફ રૂટ અસાઇનમેન્ટ 4 છે. એમાંથી આ 2 દોસ્તો નામ આપીને પૂછે છે તો એ ખાસ તૈયાર કરીએ આપણે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીએ દોસ્તો. ચેપ્ટર નંબર 5 માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ. તો એમાં રૂટ ક્લાસિફિકેશન છે, ટ્રાન્ઝિટ શેડ્યુલિંગ છે, એની પ્રોપર્ટીઝ ઓફ ગુડ શેડ્યુલિંગ, ટ્રાન્ઝિટ સિસ્ટમ પરફોર્મન્સ પેરામીટર, ટર્મિનોલોજીમાં કોરિડોરના કમ્પોનન્ટ મોસ્ટ આઈએમપી દોસ્તો. કોરિડોર આઇડેન્ટિફિકેશન પણ મોસ્ટ આઈએમપી, સ્ક્રીન લાઇન એનાલિસિસ મોસ્ટ આઈએમપી, ક્લાસિફિકેશન ઓફ અર્બન રોડ અને એમાં જ પછી અર્બન રોડની સિસ્ટમ આપેલી છે. સિસ્ટમ ઇજ પેટર્ન કહેવાય, પેટર્ન સ્વરૂપે ક્વેશ્ચન પૂછાયેલો છે. અર્બન ગુડ્સ મૂવમેન્ટ, એની પ્રોપર્ટીઝ પ્રોબ્લેમ, ફેક્ટર અફેક્ટિંગ ગુડ્સ મૂવમેન્ટ દોસ્તો મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરો અને કમ્પોનન્ટ્સ ઓફ અર્બન ગુડ્સ ટ્રાફિક પણ મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરો. તો આટલું દોસ્તો કામકાજ છે, બરાબર. તો એ ખાસ આપણે તૈયાર કરીએ વ્યવસ્થિત. તો ખૂબ સારી રીતના આટલું કન્ટેન્ટ તૈયાર કરી શકો, ખૂબ સારી રીતના કોન્ફિડન્સથી પેપર લખી શકો અને સારું રિઝલ્ટ મળે એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.